કાર્યને સહસા કિંચિત એટલામાં આવી ગયું કે કોઈ પણ કાર્ય તમે કરો ગ્રસ્ત કે ત્યાગીઓ કે બધે આચાર્યો રાજાઓ તેમ કાર્ય સહસા કિંચિત કોઈ પણ કાર્ય તાત્કાલિક ન કરો. એમાં કેટલું સાર આવી ગયો છે. તમે એમાં કોઈની દુઃખ ના આવે. જો એ વિચારીને કરો કાર્યને સહસા કિંચિત કોઈ પણ કાર્ય વિચારીને ન કરો. વિચાર કરો એમાં હું ભૂકી શકીશ, આ કાર્ય મારાથી એ પાછી ફાયદા શું, પછી શું ફળ આપનારું છે, મારો કેવો સાથ છે, મારી કેવી શક્તિ છે. કોઈ પણ કાર્ય પેલો વિચારીને કરો તો તમને દુઃખ આવે જ નહીં. આ દુનિયામાં તમને બધે દુઃખ વગેરે આવે છે ને, અતિશય થાય છે, કષ્ટ થાય છે, પછી ફરવા જેવું નથી રહેતું, બીમારીની આજ્ઞા રોપાય છે એટલે થાય છે. એ પેલું તમે મારી જે શિક્ષા બધી આપણે દરરોજ પાઠ કરવા માટે આપીશું નથી આપી, આજ્ઞા કરી છે ને. અમારા સત્સંગીઓએ તેમને આ શિક્ષાપતિ પ્રમાણે નિત્ય વર્તન, આ શિક્ષાપતિનો માર્ગ પછી છેલ્લે બાકી પાઠ કરજો. આ શિક્ષાપતિને નિત્ય વાંચવી અમારા જે સત્સંગીઓ તેમને નિત્ય વચાશે તો એને ક્યારે દુઃખ નહીં આવશે ને રોજ રોજ એને ખબર પડશે. આજ્ઞા છે કે નથી? અથવા તો પોતે ભણેલા હોય તો મારે જે બીજા પાસે ભણેલા હોય એના પાસે સાંભળવી, પછી તમારો વ્યવહારિક કામ કરજો. એટલી સુધી મારે આગ્રહ કરે છે. બીજા પાસે સાંભળજો પણ આ શિક્ષા લઈને એ પછી જવા દેશો. ફરી વધારે દાખલ કરી છે મારાથી આ શિક્ષા બધી વાંચવી અથવા બીજા ઠેકાણે સાંભળવી, અને તી ન થાય તો પૂજા કરજો. અમારું સ્વરૂપ છે, અમારી વાણી છે, તોય અમારું જ્ઞાન તમને મળી આવે. અને તાણી ન થાય તો ઉપવાસ કરજો. મારી એટલો બધો ભાગ કે છે એ કાંઈક માર્ગને રહસ્ય છે એ શિક્ષા. કાર્ય ધર્મસ્તુ સત્પરમ બીજું પાઠ શિક્ષા બધી આનંદની આ બધું બતા સંભળાઈ ગયા. કોઈ પણ કાર્ય પોતાની ધર્મ સંબંધી કાર્ય કરવું હોય એ તાત્કાલિક કરજો, એનો વિચાર ન કરજો. એ વાળી ના પાડી દે. એમાં હું કહ્યું કે વિચાર નહીં કરજો. અને ધર્મ સંબંધી કાર્ય કરવું હોય તો એમાં વિચાર ન કરજો. જ્યારે સંકલ્પ થાય કરી જ નાખજો. બહુ પછી કરવાનું તો અગાનું, બીજી કરવાનું તો આગળ તેની જ કંઈ નાખો. મારી એવી આજ્ઞા છે. કારણ કે આ દેહનું કાંઈ નિર્ધાર નથી, મનનું કાંઈ નિર્ધાર. મન ચંચળ છે, હાલતે ફરી જાય. અને જે કાર્ય કરવાનું ને તે દેહના કાંઈ નિર્ધાર નહીં. જે આ જન્મમાં દેહ ધાર્યો અને ભગવાન બીજું અને સંકલ્પ કરે ને પછી કાંઈ થઈ જાય. હાલતે આલુડી જાય છે, હાલતે પડી જાય છે, ઠેસ લાગે ગયેલા હાલે હાલે જાય છે, એક્સિડન્ટ થઈ જાય છે. બહુ ઊંડા વિચારો છે. પોતે જે ભણ્યા ત્રીજું પાઠ, પોતે જે ભણ્યા હોય તે બીજાને ભણાવવું. ગમે તે વિદ્યા, જો વિસ્તારમાં જે વિશાળમાં જ્યાં ભણ્યા એમ નહીં, ગમે તે પોતા પાસે જે કળા હોય તે બીજાને શીખવાડી. આપણે બધાને એવું જેવું હોય કે બીજાને શીખવાશે તો આપણું પડી પાકશે. આ બધી કથા નથી. જ્યારે મહારાજે વિચારી કરી છે એ કોઈની ભાગવાન નથી. એને એ મળશે તો ભગવાન વધારે જશે, આશીર્વાદથી વધારે થશે. કોઈનું ભાગ્ય નથી દુનિયામાં. પોતે જે વિદ્યા ભણતા હતી બીજાને ભણાવવી અને હંમેશા સંતનો સમાગમ રાખે. એ તો મહારાજે દરેક વૈષ્ણવમાં દરેક ગ્રંથોમાં બહુ કહ્યું છે. બ્રહ્માત્મા મોટા સંતો કહી ગયા છે નિષ્દિન સંત સમાગમ કીજે. બહુ નિષ્દિન સંત સમાગમથી આવા બધા ગુણો આવ્યા છે. આ તમે બે સભામાં બેઠા છો, આવા રાત્રિમાં નક્કી રાત્રિમાં સુખશાંતિ લેવાની હોય કે જોવાના હોય એ બધે તર છોડીને અહીંયા ભગવાનની આગળ મંદિરમાં સંત પોષણ આગળ બેઠા છે. ગુણ આવે છે એનું લક્ષણ કારણ શું છે? સંત સમાગમ. યોગ મંડળમાં તમે જોડાના વડીલો સંત સમાગમથી એમ જેવું પાડી આ સભામાં આવો છો તો અહીંની આત્મા બેસાય છે. નાના ગુણ આવે છે. અને આ સભા છે અક્ષરધામની તુલ્ય સભા થઈ ગઈ છે. એમાં આપણે બેસવા મળી છે. એનું કારણે જ આપણે મહિમા એવો સમજવાનો છે. અને એ સમજાશે ત્યારે આપણું કારણ કામ થાય. મહારાજ કહીએ ને સારી વાત કરતા પરોક્ષ જેમ થઈ ગયા સુખદેવજીને એના જેવા આપણે ખાવાની ઈચ્છા હોય, મળવાની ઈચ્છા છે પણ મળ્યા છે. સામે ભગવાને રત્નામતમાં કહ્યું છે જ્યારે ત્યારે આ જીવને પરોક્ષ સંત થઈ ગયા, પરોક્ષ દેવ થઈ ગયા, આથી પેલા અવતારો થઈ ગયા.
અને પરોક્ષ સંત થઈ ગયા. એવા ને એવી આ હમણાં ભગવાનને વિશે અને આ સંતોને હરિભક્તોને જ્યારે ભાવના થશે ત્યારે જ તમારું કલ્યાણ થશે. મારે જેમ કે કલ્યાણ આપની વિચાર ગમે તે રીતે સેવા કરતા હશે તમારે કરતા એવી ભાવના જ્યારે આપણામાં આવશે. આ એવા જ છે આગળ બધા થઈ ગયા બ્રહ્માંડ સ્વામી, સંતો સુખમણી, દાદા ખાચર, ભક્તો સુખદેવ, નારદ સંકાલિક બધા એવા અમારા સભામાં છે, સંતોમાં છે. બાઈઓમાં મારાથી કહી દીધું કે દ્રૌપદી, કુંતાજી, રૂકમણી, લક્ષ્મીજી આદિ થઈ બાઈઓ એવા જ હમણાં છે. જ્યારે એ ભાવના થશે ત્યારે જ તમારું કલ્યાણ થશે. ત્યારે કલ્યાણનો મુદ્દો આવ્યો. આજ સમજો 5 વર્ષ પછી, 10 વર્ષ પછી, 50 વર્ષ પછી, 10, 100 વર્ષ પછી જ્યારે એવું સમજણ કહેશો ત્યારે જ તમારું કલ્યાણ થશે. જો કોણ બોલે છે? કલ્યાણ કરનારા એ બોલે છે. આપણે વિચારવા જેવા શબ્દ છે. એવા શબ્દ એ આપણે મળી છે, પણ એ ક્યારે આપણામાં સમજણ આવશે? આ સંત સમાગમ. આ સંત સમાગમથી શું થાય? ભગવાન, ભક્તો, સંતોનું મહાત્મ સમજાય. મહાત્મ સમજાય એટલે બધું આવી ગયું, સમજી લો. એ આ સંત સમાગમનું આયોજન કર્યું. આ શાંતિની બહેનોએ, વર્ષાની કુટુંબ પરિવારોએ આ આયોજન કર્યું. પોતે લાભ લીધો, એ બધાને લાભ લીધો. ધન્યવાદ છે, સાર્થક પણ છે. આ માનવ દેહનું કર્તવ્ય આ જ છે કરવાનું. ભગવાને પૈસા લીધા હોય તો આવા કાર્યમાં વપરાય એ જ મનુષ્યનું કર્તવ્ય છે. મહારાજની આજ્ઞા છે ને મહારાજ જો રાજુપમ જ છે. મહારાજે શિક્ષાપતિમાં પણ આજ્ઞા કરી છે. ધનાઢ્યગ્રસ્ત હોય તેમણે આવા જન્મ મહોત્સવ કરવા અને સાખી યોગી બહેનોને પણ ખાસ મહારાજે આજ્ઞા કરી છે. પોતાનો વ્યવહાર ચાલવાથી અધિક દ્રવ્ય હોય તો ધર્મ કાર્ય વાપરો, અને જો ન હોય તો ન વાપરો એમ કહી. જો તમે તમારા જેવા એ ભક્તો, સગા સંબંધીઓ એને કાંઈ સાદલા ઉધારે પગે લાગે એ દ્રવ્ય એના કને જીવો હોય નિમિત્તે તો એ બીજા ક્યાં વાપરે? હવે સત્કારી વાપરે. જો દેનારાને એને ડબલ પુણ્ય મળે. હું તો કહું છું, એક તો આવા મતતા તપસ્યાઓ થતા હોય એ બહેનોને આપણે નહીં તો એ ફળ મળ્યું, અને એ પાછું દ્રવ્ય પાછું હવા મને વાપર્યું, ડબલ ફળ ના મળ્યું. ડબલ ફળ એને પ્રાપ્ત મળે છે. અને ધન્યવાદ છે કે આવા આયોજન કરીને આ રાત્રિ સભાનું આયોજન કરી સંકલ્પ કર્યો, અને આવા સંતોએ પણ તૈયાર થયા. આવા ભંડાર ભર્યા છે. તમે ત્યાં કરીને ખોલાવ્યા એટલે તમને લાભ મળે. રાત્રિ સભામાં મહેનત તો પડે, પણ ભગવાન મારી આજ્ઞા છે. અમારા સંતો ભક્તોએ તેમણે આવા મુમુક્ષોને પોતાનું જ્ઞાનનો ઉપદેશ આપી, ભગવાનનું જ્ઞાન આપવું, સત્સંગીઓને ભગવાનને જોડવા એ સંતોની મોટી સેવા છે. તમે અંધન વસ્ત્ર આપી કરીને સંતોની સેવા કરો છો તો સંતો તમને આ વાણી કથા વાર્તા કરીને લાભ આપે છે. એ જ મોટી સેવા છે. એ જ જીવનમાં સાર્થકનું છે. એટલું કંઈ મારી વાણીને પૂરી કરું છું. બોલો શ્રી સ્વામિનારાયણ. એ સારી વાણી છે, અને ભગવાન સિવાય જે બીજું બોલવું એ વૈખરી વાણી કહેલી છે. બ્રહ્માનંદ સ્વામી જુનાગઢમાં ગયા, રાજાએ કહ્યું કે મારા નામનો છંદ બોલો. ત્યારે બ્રહ્માનંદ સ્વામી શું કહ્યું? જે મુખે મેં ચાવેલ પાન ગાય મહાપ્રભુજીના ગાન, તે મુખે ન કોલ સાચાવું, બોલ્યા ભર કચેરીમાં આવું. આ મોઢામાં પાન બીડા ખાધા છે, હવે કોલસા ન ખવાય. રાજન, આ મોઢેથી તો મેં ભગવાનના જસ ગાયા છે, હવે આ મોઢેથી માણસના જસ ન ગવાય. એટલે જે ભગવાન સિવાય બીજું બોલવું એ તો કોલસા ચાવવા જેવું છે. તો આપણા મોઢેથી એ ભગવાનની વાણી, ભગવાનના જસ, ભગવાનનું નામ નીકળે, પણ આપણા મોઢામાં ક્યારેય ગાળ બોલાય નહીં, અપશબ્દ બોલાય નહીં. એ આપણને આ કથામાંથી શીખવાનું છે. જાજો નહીં કહું, કથાનો સમય પૂરો થઈ ગયો છે.